તો ડેકોરેશન કરીને તમને બતાવશું. જો હાથડાની ટ્રાય મારે છે કેવો હાથડો થાય છે, તો હાથડાની કેટલી વાર તો દોરવો પડશે. હા એમ જ હોય. કેટલી 3-4 વાર હાથડો દોરવો પડશે અને પછી હાથડો હરખો થાય. સાક્ષી પપ્પા તો કઈ ડેકોરેશન કરતા નથી. હા, બધા ડેકોરેશન અમારા ઢીંગુન મમ્મી જ બનાવે છે. પિયલ ના ડેકોરેશન જેટલા ડેકોરેશન થાય ને એ પાયલ જ બનાવે. તો જય માતાજી, અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમારા પ્રિયલના 7 મહિના થઈ ગયા છે. તો પ્રિયલની મમ્મી સાથે ડેકોરેશન કરવાની છે. તો કેવી રીતે ડેકોરેશન કરવું તે તમને બતાવશું. અને સવારમાં જો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને અમારા સોનાક્ષી બેન જો સવારમાં લોલીપોપ ખાય છે. કા સોનાક્ષી લોલીપોપ છે? અમારા પ્રિયલ સોનાક્ષી બેન લોલીપોપ ખાય છે. અને અમારા સખી બેન જો અહીંયા આવી ગયા છે. ને બતાવું તો સખી વહી ગઈ. સખી એને બસતા પણ વહી ગઈ સોનાક્ષી. અમારે સખીને ઘર બનાવેલું છે. સખી માળો મસ્તીનો. સખીને જો આપણે સેવ નાખી દીધી છે સકલીઓને ફર્સ્ટ ક્લાસ. સખી તારી પાસે આટો મારવા આપું કરવા આવશે. સખીને સેવ નાખી દીધી છે. સવારમાં જો આવું લોકેશન છે. એવું છે. લોલીપોપ ખાવ એમ કે સખી? હે તું લોલીપોપ ખાઈ લે સખી લોલીપોપ ખાય એવું હોય હે? હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે ડેકોરેશન કેવી રીતે બનાવી તે તમને બતાવીશું. કેવી રીતે ડેકોરેશન કરવું, કયું ડેકોરેશન કરવી વિચારવી અને ડેકોરેશન કરવી. તો ઢીંગુન મમ્મી જો અંદર ડેકોરેશનની તૈયારી કરે છે. ઘઉં ને ચોખાનું ડેકોરેશન કરવાનું છે આપણે પ્રિયલનું 7 મહિના તૈયાર થઈ ગઈ છે. તો 7 મહિનાનું ડેકોરેશન બતાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ. હાલો મિત્રો, જો અમારા પ્રિયલને 7 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે. એની મમ્મી હાથડાનું ડેકોરેશન કરે છે, હાથડો બનાવે છે, અલગ અલગ ડેકોરેશનની તૈયારી કરે છે. કેમ બનાવવું? ઢીંગુન મમ્મી જો ચોખાથી હાથડો દોરે છે. આ ઢીંગુન મમ્મી ચોખા લઈ લીધા છે. ઘઉં ને ચોખા લીધા છે અને અલગ અલગ ડિઝાઇન થી બનાવવાની પ્રેક્ટિસ કરવી છે. કેવો થાય હાથડો? કેવો હાથડો થાય, કેવું ડેકોરેશન બને. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને બતાવશું કેવો હાથડો થાય કેવો નહીં. હજી તો શરૂઆત કરવી છે. જોઈએ હવે કેવું ડેકોરેશન આજ પેલા કેવું કરવું એ વિચાર કરી છે. આજકાલ કેવું ડેકોરેશન કરવી વિચાર કરવી છે. અમારા પ્રિયલ બેન ને 7 મહિનાની બધો આવી રીતે હાથડો ની શરૂઆત કરે છે ઢીંગુન મમ્મી. અને અલગ અલગ ડેકોરેશન કરીને તમને બતાવશું. અમારા સાક્ષી બેન ભાગ ખાય છે. કા સાક્ષી? શ્રાવણ મહિનો છે તો વિચાર કરું કેવું ડેકોરેશન કરવું. શ્રાવણ મહિનો છે એટલે અલગ અલગ વિચાર કરવી છે કેવું ડેકોરેશન કરવું. તો ડેકોરેશન કરીને તમને બતાવશું. જો હાથડાની ટ્રાય મારે છે કેવો હાથડો થાય છે, તો હાથડાની કેટલી વાર તો દોરવો પડશે. એમ જ હોય. કેટલી 3-4 વાર હાથડો દોરવો પડશે અને પછી હાથડો હરખો થાય. સાક્ષી પપ્પા તો કઈ ડેકોરેશન કરતા નથી. હા, બધા ડેકોરેશન અમારા ઢીંગુન મમ્મી જ બનાવે છે. પિયલ ના ડેકોરેશન જેટલા ડેકોરેશન થાય ને એ પાયલ જ બનાવે. હું તો તૈયાર ઉપર ખાલી શૂટ કરું એમ. અને રિયલ નો 6 નો વિડિયો હતો ઈ એના ભાઈબંધે કર્યો હતો બધું ડેકોરેશન હે. એટલે તમે કઈ કરતા નથી એટલે આજ તમારે ડેકોરેશન કરવાનું છે. કેવું થાય કેજો બધાય. મને ડેકોરેશન આવડતું નથી. ઢીંગુન મમ્મી અમાર બનાવે છે. જો હાથડો દોરે છે. હજી 2-3 વાર બનાવશે હાથડો અને 2-3 વાર વીકશે. રિયલ ના પછી ફોટા યાદી રહીને મોટી થાય એટલે બતાવશું. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ ડેકોરેશન તમને કમ્પ્લીટ બતાવશું. હાલો મિત્રો, જો અમાર પ્રિયલ તૈયાર થઈ ગઈ છે. પ્રિયલ બેન તૈયાર થઈ ગયા એટલે પ્રિયલ બેન નું શૂટિંગ લેવાનું છે. 7 મહિનાનું કમ્પ્લીટ. પ્રિયલ જો પ્રિયલ બેન ને તૈયાર કર્યા છે અને મમ્મીએ ડેકોરેશન કરવું છે તારું? ડેકોરેશન કર્યું છે અને પ્રિયલ બેન ને શૂટિંગ લેવાનું છે. માથામાં કેવો મસ્તીનો બોરિયું નાખ્યું છે. જટા બનાવી છે. શિવલિંગ બનાવી છે માથામાં. શિવલિંગ નો કહેવાય, જટા કહેવાય.
ભોળા અને નાથ જો અમાર પ્રિયલ બેન દૂધ પીવે છે અરે સોનાક્ષી અને ચા પાણી પીને પ્રિયલ બેન નું શૂટિંગ લેવાનું છે. આલ્યો દીદી બાકસ. હાલો મિત્રો, જો ઢીંગુન મમ્મી ડેકોરેશન કમ્પ્લીટ કર્યું છે. આ ત્રિશૂળ છે, ડમરું છે, ત્રિશૂળ છે અને શિવલિંગ બનાવી છે. જો શિવલિંગ કેવી લાગે મિત્ર કમેન્ટમાં કહેજો. અને આવી રીતે ડેકોરેશન તૈયાર કર્યું છે ઢીંગુન મમ્મીએ. તો કેવું ડેકોરેશન છે કહેજો મિત્ર. એક સરખું ડેકોરેશન કર્યું છે ઢીંગુન મમ્મીએ શિવલિંગનું. આ છે શિવલિંગ, બતાવી દો તમને. તો આવી રીતે શિવલિંગનું ડેકોરેશન કર્યું છે. અને આ બાજુ છે એ હાથડો દોર્યો છે. આ મસ્તીનો હાથડો દોર્યો છે. શ્રાવણ મહિનો છે એટલે શિવલિંગ બનાવી છે. તો ડેકોરેશન તમને કેવું લાગ્યું મિત્ર કમેન્ટમાં કહેજો. હવે અમારે પ્રિયલ બેનને તૈયાર કરીને શૂટિંગ કરવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પ્રિયલ બેનને તૈયાર કરી દઈએ. હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો અમારી પ્રિયલ છે ને 7 મહિનાની થઈ ગઈ છે. 7 મહિનાની કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અને પ્રિયલ બેન રમે છે અને એની મમ્મી તૈયાર કરે છે. પ્રિયલ અને એની મમ્મી જો ડેકોરેશન કર્યું છે 7 મહિનાનું. પ્રિયલ, એ પ્રિયલ, એલા પ્રિયલ, એ પ્રિયલ. પ્રિયલ બેન જો કેવા મસ્તીના રમે છે. 7 મહિનાના થઈ ગયા છે. પ્રિયલ ફોટા પાડી દે. એ પ્રિયલ, પ્રિયલ, એ પ્રિયલ. જો શિવલિંગ બનાવી છે અમાર ઢીંગુન મમ્મીએ. આ પ્રિયલ નો એક ફોટો પાડી જો, આમ આમ સીધો પાડી દેજો. એ પ્રિયલ, પ્રિયલ, એ પ્રિયલ, મારે હમુ જો. લે પાડો તો. હાલો મિત્ર, જો અમાર પ્રિયલ કેવી રમે છે. 7 મહિનાનું ડેકોરેશન કર્યું છે સાક્ષી મમ્મીએ. પ્રિયલ, પ્રિયલ. જો અમાર પ્રિયલ રમે છે. વાવ. હા, બસ બસ બસ, વિકાઈ ગયું, વિકાઈ ગયું, વિકાઈ ગયું, વિકાઈ ગયું. જો અમાર પ્રિયલ બેન છે ને એક મિનિટ હરખું ન રહેવા દેતા. પ્રિયલ બેન બધું વીખવા મળ્યા છે. તાલી પાડ બાવ, બાવ તાલી પાડ, તાલી પાડ, તાલી પાડો છોકરા કર. એ અમાર પ્રિયલ બેન જો શિવલિંગ ને બધું વીખવા મળ્યા છે. અડધો વીખી નાખ્યું. એન મમ્મી પાછું બધું હરખું કરે છે. જો ફોટા પાડવા. એન મમ્મી ને ફોટા પાડવા માટે શિવલિંગ હરખી કરે છે. પછી શિવલિંગ વીખી નાખી પ્રિયલે. એક કામ કરીને આમ કપડું હલાવ્યું તો શિવલિંગ વીખાઈ ગઈ. કા પ્રિયલ? બાવ તું તાલી પાડ દે બેટા, તાલી પાડો. પેલા તાળી પાડે છોકરા એમ કે તાલી પાડ. સાક્ષી બેન ને બિહાડ દીધા હે. કા સાક્ષી? સાક્ષી બેન તે 6.5 વર્ષના થઈ ગયા ને એને તે ભેગો જો 7 વર્ષના. સાક્ષી પગે લાગતી હોય એમ બેહી તો સાક્ષી કેમ બેહવાનું? સાક્ષી બેન જો 7 વર્ષના થઈ ગયા છે. સાક્ષી બેન 7 વર્ષના થઈ ગયા હે. કા એટલે પેલા ધોરણમાં આવી ગયા છે. સાક્ષી ને તેવું ગમે. કા સાક્ષી? કેવી શિવલિંગ બની હતી સાક્ષી? મસ્ત. સાક્ષી બેન નો હાથડો. સાક્ષી માં હમું જોતો. ફોટો પાડું હો આમાં નામાં સીધું. બસ એમ મોઢું ન કરે, એમ ત્રાહું સરખું રાખ. તો અમાર સાક્ષી બેન 7 વર્ષના થઈ ગયા મિત્ર. કેવા લાગે છે સાક્ષી બેન કહેજો. પેલા ધોરણમાં આવી ગયા. કા સાક્ષી? એમ એમ કર આમ સીધું જો તો બસ આ એમ એટલે તારો ફોટો પડી જાય. હો તો ફોટો પાડી દીધો આમાંથી ને આમાં સીધો. દર્શન કરતી હોય માથા હમણાં. ક્યારની કહેતી હતી મમ્મી ક્યારે થાય ક્યારે થાય. સાક્ષી બેને ગુઈને જાગ્યા હે. સાક્ષી બેન નું શૂટ લીધું ને એટલે સોનાક્ષી બેન આવી ગયા. કા
એટલે આમાં સોનાક્ષી બેન ની ક્લિપ લઈ લે શિવલિંગ પાસે. સોનાક્ષી બેન ભાગ ખાય છે કાસ જો 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 દેખાય છે બે બેનો. હાલો મિત્રો, અમારે સોનાક્ષી બેન ને સાક્ષી બેન કેવા લાગે છે કમેન્ટમાં કહેજો. સોનાક્ષી બેન હજી હું જાયગા છે, મૂળ નથી કા સોનાક્ષી? આ હું બનાવ્યું છે સોનાક્ષી, અને શું કહેવાય? શિવલિંગ. સોનાક્ષી તું કેતો જય જય ભગવાન. શિવલિંગ જય જય ભગવાન કરવાનું કા. તો અમારે પ્રિયલનું ડેકોરેશન કેવું લાગ્યું કેવું નહીં તો કહેજો કમેન્ટમાં. અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળવી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.